ओम नमो नारायण। जय दसनाम। समाज कार्यकर्ता महिला प्रमुख जयश्री गोस्वामी। હવે મારે એક દસનામ સમાજ વિશે મારે થોડી ચર્ચા કરવાની છે કે અમારો સમાજ એક પૂજનીય, વંદનીય અને ગુરુ આદરણીય સમાજ છે, જેમાં ગિરી, પુરી, ભારતી, વન, અરણ્ય, સરસ્વતી, તીર્થ, આશ્રમ, સાગર ને પર્વત આ અમારી 10 નામની અટકો છે। તો મારો તાત્પર્ય એક જ છે કે લોકો ભક્તિ કરે, સંન્યાસ લે, ભગવા પહેરે, એમનો પોતાનો હક છે, પણ કહેવાનો મતલબ એ છે કે દસનામ સમાજ જે ગૌસ્વામી દસનામ સમાજ છે એને જ ટાર્ગેટ કેમ બનાવવામાં આવે છે? એના જ નામ ઉપર લોકો ભગવા પહેરી અને કૌભાંડ ફેલાવે છે। શા માટે? તમને બસ દસનામ ગૌસ્વામી સમાજ જે ભગવા પહેરે એટલે એના નામ ઉપર તમારે ચરી ખાવાનું। પણ હવે જયશ્રી ગૌસ્વામીની ખુલ્લેઆમ ચેલેન્જ છે, જેને મારો વિરોધ કરવો હોય કરે, જે કરવું હોય તે કરે, પણ આ વિશે ઉગ્ર આંદોલન થશે અને સરકારશ્રી સુધી પહોંચવાનું છે। કારણ કે તમારે ભગવા પહેરવા હોય તો તમારા સમાજમાં રહી તમારા સમાજના નામ ઉપર પણ તમે ભગવા પહેરી શકો છો। એમાં દસનામ સમાજને વટલાવવાની જરૂર નથી, કારણ કે ભક્તિ નરસિંહ મહેતાએ કરી હતી, મીરાબાઈએ કરી હતી, રાજા ભરતરી, ગોપીચંદ, કોઈ એવું નહોતું કીધું કે અમે ગિરી છીએ, પુરી છીએ કે ભારતી છીએ। અને સંતો અત્યારે મહાન થઈ ગયા છે અને અત્યારે તો બસ આશ્રમોની અંદર બેસી જવું ભગવા પહેરીને કૌભાંડ ફેલાવા। ઘણા તો વાદી લોકોને રૂબરૂમાં અમે પકડેલા છે અને ગિરિપુરી ભારતી બોલેલા કે અમે આ સમાજમાંથી આવેલા છીએ, ત્યારે અમે ધોકાવારી કરી હતી કે નાલાયકો, તમે ગૌસ્વામી સમાજના નામ ઉપર ચરી ખાવ છો, તમારા લીધે અમારો સમાજ બદનામ થાય છે। એટલે હવે મહેરબાની કરીને મારા સમાજને પણ જાગૃત થવાની ખાસ જરૂર છે કે જો આપણા નામ જે દસનામ ગૌસ્વામી સમાજના નામ ઉપર આવા પાખંડો ફેલાવે છે, આ લોકો ચરી ખાય છે અને આપણો સમાજ નીચા લેવલે જઈ રહ્યો છે, આપણી કોઈ વેલ્યુ નહીં રહે, 10 વર્ષની અંદર આપણા સમાજનું કોઈ અસ્તિત્વ નહીં રહે, તો મારો સમાજ પણ કેમ ચૂપ છે? હવે તો બોલવું જ પડે। આટલા કૌભાંડ થાય અને હું તો કહું, આપણે જે ગુરુ વંદનીય છીએ તો શિષ્યો પણ આપણા સમાજના બનાવો। જ્યારે કૌભાંડ બહાર પડે ત્યારે કહે કે દસનામ ગૌસ્વામી સમાજનો શિષ્ય, તો પણ તમે, હું પબ્લિકને એટલું જ કહેવા માગું છું કે તમે જોવો આ શિષ્ય કઈ નાતનો છે, એ બનાવેલો છે, બનાવટી છે। એટલે મહેરબાની કરી, અમારે તો ભગવા પહેરવાની કોઈ જરૂર જ નથી, અમે માના ઉદરમાંથી ભગવા રક્ષક થઈને જન્મ્યા છીએ। અમે તો, હું તો એટલું કહેવા માગું છું કે અમારા અહોભાગ્ય કે દસનામ સમાજમાં અમારો જન્મ થયો છે। એટલે મહેરબાની કરીને બનાવટી જે બેઠેલા સાધુ પાખંડ ફેલાવે છે, અને મારે ખાસ રિક્વેસ્ટ છે કે તમારે સાધુ બનવું હોય તો બનો, તમારે જે કાંઈ કરવું, પણ દસનામ ગૌસ્વામી સમાજને ટાર્ગેટ ના બનાવશો। અને આ વિશે જયશ્રી ગૌસ્વામી ખૂબ ઉગ્ર આંદોલન કરશે, કારણ કે હવે આ પણ પ્રશ્ન હવે બંધ જ કરાવવાનો છે કે જે લોકોને તમારે સાધુ બનવું હોય તમારી કાસ્ટ પ્રમાણે સાધુ બનો। એમાં દસનામ ગૌસ્વામીમાં ગિરી, પુરી, ભારતી લગાડવાની કોઈ જરૂર નથી। મારો સમાજ પણ નીચા લેવલે જઈ રહ્યો છે, તમારા લીધે અમે સાચા સાધુ સંતો પીલાઈ રહ્યા છે। એટલે માટે મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે હું તો બોલીશ, તેમાં રોનક પટેલ તો આપસીને મારી પણ ખૂબ રજૂઆત છે કે તમે આ મુદ્દા ઉપર ચર્ચા કરો કે અમારો સમાજ અમુક પાખંડીઓના હિસાબે નીચે જઈ રહ્યો છે, આનું કોઈ બંદોબસ્ત અમારે પણ કરવું છે। એટલે મહેરબાની કરીને સાધુ સમાજને કોઈ ટાર્ગેટ ના બનાવશો। તો ત્રિપાંખ સાધુ સમાજ છે, એમાંય ગૌસ્વામી દસનામ સાધુ સમાજ જ્યાં જો ત્યાં ઠેર ઠેર બસ એક જ શબ્દ હોય પાખંડીઓના મોઢે કે અમે ગિરી છીએ, પુરી છીએ, ભારતી છીએ। અને હવે તો ખુલ્લીને ચેલેન્જ મારું છું મારા સમાજને કે જ્યાં પણ તમે ચાલો પાખંડીઓને ભારો ને એટલે ધોકાવારી જ કરો, કારણ કે હવે તો ત્યાં સુધી આપણે ધોકા નહીં ઉપાડીને, અને કહેવત છે ને કે સાધુના હાથમાં ખાલી માળા નથી, ભાલા પણ છે। તો હવે આપણો સમય પાકી ગયો ભાલા દેખાડવાનો, કારણ કે પાખંડીઓ તો પાખંડ ફેલાઈને છૂટા થાય, 2 દિવસમાં સમાધાન થઈ જાય અને નામ આપણા ગૌસ્વામી સમાજનું બદનામ થાય। ઓમ નમો નારાયણ। જય દસનામ।